ઓકે દિલીપભાઈ, ઓકે. ક્યાં ગામથી આવો છો બધા? તળાજાથી. તળાજા પ્રોપર. પ્રોપર તળાજા. ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા? અમે 4 વ્યક્તિ. 4 વ્યક્તિ. હું તમારો ગાઈડ હતો. આપણે અહીંથી તમામ વસ્તુ મેં તમને સમજાવી હતી કે આ 2 ફાણે જે ગેટ ખોલ્યા ત્યારે જુનાગઢ આખું કપાણું છે. બધા અહીંથી માહિતી આપી હતી ને મેં. તો અહીંથી આપણે ગયા હતા આગળ પથ્થરની ખાઈ અને જૂનો દરવાજો. આ બધું બતાવ્યું તમે? એ પછી નીલમ અને માણેક તોપ, મોહમ્મદ બેગડાવાળું, એ આખું સમજાયું. એ પછી રાણીનો મહેલ, એ અંદર બધી લઈ ગયો. 2 બાળકને માર્યા, જાનેરો માનેરો, બધું દેખાડ્યું ને મેં. ત્યાંથી આપણે ગયા હતા અડીચડી વાવ. અડીચડી વાવ બધી માહિતી આપી. ત્યાંથી આપણે આગળ ગયા એટલે નવઘણ કૂવો. એટલે નવઘણ કૂવો કોણે બનાવ્યો, કઈ સાલમાં બનાવ્યો, બધી બોલ્યો છો. ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા અનાજના કોઠા. તો કેટલા વર્ષ અનાજ આવેલું એ બધું કીધું. અને ત્યાંથી આવ્યા ત્યારે પાણીના તળાવ. તો આ દરેક વસ્તુ જોવા માટે કેની જરૂર પડે? ગાઈડની. ગાઈડ ન હોત તો તમે અહીંથી ઘુમરો મારીને વયા જાવ, કંઈ ખબર પડે નહીં. તો ગાઈડ જરૂરી છે કે નહીં? તમારે ટુરિસ્ટને કહો, પબ્લિકને કહેવાનું. તો ગાઈડ આવશ્યક છે આ વસ્તુ માટે, તો તમે સમજી શકો. ઇતિહાસ જાણીએ અને આપણી ધરોહર કઈ હતી એની ખબર પડે આપણે. તો બધા અહીંથી તમે અત્યારે જાઓ છો તો ખુશ થઈને જશો ને? તો ખાલી એકવાર જય ગિરનારી. રેડી રેડી.